પ્રણામ, જય જિનેન્દ્ર. આપ સૌ સાતામાં હશો એવી ભાવના ભાવું છું. ફરી પાછા એક વખત સ્વાધ્યાયના સથવારે પંચસૂત્ર ગ્રંથના આધારે આપણે સૌ અહીંયા સ્વાધ્યાય કરવા માટે ભેગા થયા છીએ. ઘણા બધા ભાગ્યશાળીઓ અલગ અલગ સ્થાનથી અત્યારે જોડાયા છે. જેમાંની પહેલા પણ કહ્યું હતું એ પ્રમાણે ભારત, કેન્યા, લંડન, અમેરિકા, ઇવન તાઇવાન, ચાઇના, હોંગકોંગ વગેરે, દુબઈ વગેરેથી પણ અમુક ભાગ્યશાળીઓ આપણી સાથે જોડાયા છે. તો હું હિતેશ દોશી આપ સૌનું ડિવાઇન જૈન પાઠશાલા ઓનલાઈનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ સાતામાં હશો. સૌ પ્રથમ પરમાત્માને નમસ્કાર કરવા દ્વારા મંગલાચરણ કરશું. એની પહેલા આપ સૌને એક નમ્ર વિનંતી છે. આપણે અત્યારના જે કાંઈ પણ કરી રહ્યા છે તે સ્વાધ્યાય કરી રહ્યા છે, શ્રુત જ્ઞાનની આરાધના કરી રહ્યા છે. એટલા માટે તમને બધાને નમ્ર વિનંતી, જ્ઞાનની કોઈ પણ જાતની આસાધના ન થાય તેની આપ સૌ કાળજી રાખશો. જેમ કે એઠું મોઢું ના હોય, યોગ્ય સ્થાને બહુમાનપૂર્વક, જ્ઞાનના વિવેકપૂર્વક તમે બેઠા હો એવો પ્રયત્ન કરજો. બરાબર છે? દરેક જણને વિનંતી છે કે આપ સૌ બે હાથ જોડી નમસ્કાર મહામંત્ર મંગલાચરણથી આપણે સૌ શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંચિત ફલદાતાર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લો એ સવ્વસાહૂણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, પઢમમ હવ ઈ મંગલમ, પઢમમ હવ ઈ મંગલમ. ઘણા બધા ભાગ્યશાળીઓ પહેલી વખત આજે જોડાયા છે. ઘણા બધા રેગ્યુલર સ્વાધ્યાયમાં આવી રહ્યા છો. આજથી આપણે એક પ્રયત્ન કર્યો છે, એક સ્વાધ્યાય શ્રેણીનો, એક સિરીઝનો. સ્વાધ્યાયની એક સિરીઝ આપણે ચલાવશું 5 દિવસ માટે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર 5 દિવસ માટે પંચસૂત્ર ગ્રંથના આધારે આપણે સ્વાધ્યાય કરશું. ભાગ્યશાળી, હવે આપણે શરૂઆત કરી રહ્યા છે જે આપણો આજનો સ્વાધ્યાયનો વિષય છે, અને તે વિષય છે પંચસૂત્ર. નામ ઘણી બધી વખત ઘણા બધા ભાગ્યશાળીઓએ સાંભળ્યું હશે. બની શકે ઘણા બધા માટે આ પહેલી વખત. कई लोग ऐसे हो गए जो पहली बार यह ग्रंथ, यह सूत्र का नाम सुन रहे हैं. तो थोड़ा सा ग्रंथ परिचय मैं आपको देना चाहूंगा. આ ગ્રંથનો જે પરિચય છે તે આપણે કરશું. આ ગ્રંથનું નામ પંચસૂત્ર ગ્રંથ છે. પંચ એટલે 5 અને સૂત્ર, આની અંદર 5 સૂત્રનો સમૂહ આપેલો છે. ઇટ્સ અ ગ્રુપ ઓફ 5 સૂત્રસ. 5 સૂત્રમાં આપવામાં આવ્યા છે. 5 સૂત્રનો સમૂહ છે. આપણે 5 સૂત્રનો સ્વાધ્યાય નથી કરવાના. આપણે એમાંથી ખાલી એક જ સૂત્રનો સ્વાધ્યાય કરવાના છે. ક્વેશ્ચન પાછો મનમાં તમને એમ પણ થશે કે નવસ્મરણ રોજ ગણીએ છીએ, આવશ્યક ક્રિયાના એટલે પ્રતિક્રમણ ક્રિયાના જે સૂત્ર છે એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ પંચસૂત્રનો ઉપયોગ ક્યાં કરવાનો? આ ભાવના ભાવવા માટેનું એક સુંદર મજાનું આલંબન રૂપ સૂત્ર છે. જ્યારે આ સૂત્ર પૂરું થશે, બહુ નાનું સૂત્ર છે, બહુ મોટું સૂત્ર નથી, બહુ વધારે એની ગાથાઓ નથી. આ સૂત્ર જ્યારે અર્થ સાથે આપણે પૂરું કરશું એટલે આ પ્રશ્નોનો જવાબ તમને આપોઆપ મળી જશે કે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો. સૌપ્રથમ જાણીએ કે આ સૂત્રની રચના કોણે કરી છે. પંચસૂત્ર જે ગ્રંથ છે એ પંચસૂત્રની રચના કોણે કરી છે. આપણી પાસે અત્યારના જે કાંઈ પણ ગ્રંથો અવેલેબલ છે, સ્ક્રિપ્ચર્સ આપણી પાસે અવેલેબલ છે, આપણી પાસે જે પણ શાસ્ત્રો છે, એ શાસ્ત્રોને અગર આપણે થોડું ડિવાઈડ કરીને થોડીક એની ભૂમિકા જાણી લઈએ કે એ કેવી રીતે હોય છે, કઈ ફોર્મેટમાં હોય છે. ભગવાન જે કાંઈ પણ કહે, ગણધર ભગવંતો એને સૂત્ર રૂપે ગૂંથી લે એટલે સૂત્ર બનાવે, જેને મૂળ સૂત્ર કહેવાય. આગમ વગેરે ગ્રંથો છે મૂળ સૂત્ર રૂપે છે. નમસ્કાર મહામંત્ર મૂળ સૂત્ર રૂપે છે. આવશ્યક ક્રિયાના સૂત્ર જે છે તે મૂળ સૂત્ર રૂપે છે. તો આ સૂત્ર હોય. ત્યાર પછી ટીકા, ભાષ્ય, વૃત્તિ
ચૂર્ણી, આવા અલગ અલગ એના ભાગ થતા હોય કે જેના ઉપર વધારે ડિટેલમાં એક્સપ્લેન કરવામાં આવ્યું હોય. તો બે વસ્તુ છે. નંબર 1 મૂળ સૂત્ર, નંબર 2 એનો અર્થ, એની ટીકા, ડિટેલ એક્સપ્લેનેશન જે આપવામાં આવ્યું હોય તે. અત્યારના આ બે વિષય ઉપર જ આપણે ચર્ચા કરશું. આનું જે મૂળ સૂત્ર છે ને, પંચસૂત્ર ગ્રંથ જે છે એનું જે મૂળ સૂત્ર છે એના માટે એવું જણાવવામાં આવ્યું છે કે આ સૂત્રના રચયિતા કરનારા ચિરંતનાચાર્ય એટલે પૂર્વના આચાર્ય ભગવંતો છે. પર્ટિક્યુલર કોઈ એક ગુરુ ભગવંતનું નામ નથી આપ્યું, પરંતુ પૂર્વના કોઈ ગીતાર્થ ગુરુ ભગવંતે આની રચના કરી હોય એવું પ્રમાણ મળે છે. અને એટલા માટે ઓથર રૂપે, મૂળ સૂત્રના ઓથર રૂપે ચિરંતનાચાર્ય એટલે કે પૂર્વના આચાર્ય ભગવંતોને અહીં ગણવામાં આવ્યા છે. એ આચાર્ય ભગવંતો પૂર્વધર પણ હોઈ શકે છે, એ આચાર્ય ભગવંતો ગીતાર્થ ગુરુ ભગવંત પણ હોઈ શકે છે, એ આચાર્ય ભગવંતો ખૂબ જ્ઞાની હતા જેમણે આની રચના કરી છે. એટલા માટે કોમન શબ્દ વાપરવામાં આવ્યો ચિરંતનાચાર્ય. અત્યારના જે આપણે સ્વાધ્યાય કરશું એ શેનો કરશું? તો એ ચિરંતનાચાર્ય કૃત પૂર્વના આચાર્ય ભગવંત દ્વારા જે સૂત્રની રચના કરવામાં આવી છે એના ઉપર 1444 ગ્રંથના રચયિતા, કોઈ કહેશે, મને કહી શકશો 1444 ગ્રંથના રચયિતા કોણ? જ્યારે પણ આપણને એવું નામ સાંભળવા મળે 1444 સૂત્ર જેને બનાવ્યા છે, તમે ચેટની અંદર ફટાફટ નામ લખી શકો છો. ચેટનું નીચે ઓપ્શન આપ્યું છે ને, હાજી, નીચે જે ચેટનું ઓપ્શન તમને આપવામાં આવ્યું છે એમાં તમે નામ લખી શકો છો. બધા ના લખો તો જેઓ અત્યારના સાંભળી રહ્યા હોય એમાંથી પણ કોઈ ભાગ્યશાળી અત્યારના લખી શકે છે. 1444 ગ્રંથના રચયિતા એવા કયા સાધુ ભગવાન છે જેમને 1444 ગ્રંથ લખ્યા છે? હું તમને ટાઈમ આપી રહ્યો છું. ચેટની અંદર કોઈકના આન્સરો તો આવી ગયા છે. બહુ સરસ. નવીનભાઈ શાહે લખ્યું છે હરિભદ્ર સુરી મહારાજ સાહેબ. જયશ્રી ગલૈયાએ પણ લખ્યું છે હરિભદ્ર સુરી મહારાજ સાહેબ. કેતનભાઈ કહે છે કે લાઉડ એન્ડ ક્લિયર અવાજ આવી રહ્યો છે. રાજેશભાઈ કહે છે હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ. પૂનમ શાહ, યા સાઉન્ડ ઇઝ પરફેક્ટ. કુંજન શાહ કહી રહ્યા છે હરિભદ્ર સુરી મહારાજ સાહેબ. બહુ સરસ. ચલો, આ એક ટ્રાય હતી કે ચલો આ રીતે પણ આપણે એકબીજાની સાથે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ કે નહીં. જવાબ એકદમ સાચો છે. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ 1444 ગ્રંથના રચયિતા, અને જેના માટે એક ઉપનામ આપવામાં આવ્યું છે યાકિની મહત્તરા સુનુ. યાકિની નામના સાધ્વીજી ભગવંત, એ હરિભદ્ર સુરી મહારાજ સાહેબ પોતાને જૈન ધર્મ પામ્યા ને એની પાછળ જો કોઈ મુખ્ય કારણ હોય તો યાકિની મહત્તરા નામના સાધ્વીજી ભગવંતને તેઓ પોતાના ગુરુ તરીકે ગણે છે અને હંમેશા એ પોતાનું ઉપનામ તરીકે યાકિની મહત્તરા સુનુ જણાવતા હોય છે. એ હરિભદ્ર સુરી મહારાજ સાહેબ જેમણે 1444 ગ્રંથની રચના કરી છે, અને જો ભાગ્યશાળી કોઈને ખબર હોય તો તમે કહી શકો છો એમને રચેલા છેલ્લા 4 ગ્રંથ જેનું એક જ સૂત્ર બનેલું છે. હરિભદ્ર સુરી મહારાજ સાહેબે રચેલા 4 ગ્રંથ, છેલ્લા 4 ગ્રંથ 1444 બરાબર છે ને, 1444 તો 1440 ગ્રંથ બરાબર છે, પણ જે લાસ્ટ 4 ગ્રંથ છે, છેલ્લા 4 ગ્રંથો છે, એ 4 ગ્રંથોનું એક જ સૂત્ર છે. જો કોઈને ખબર હોય તો તમે ચેટમાં તરત લખી શકો છો. હરિભદ્ર સુરી મહારાજ સાહેબ બહુ સરસ. વિજયભાઈ દોશી કહે છે સંસાર દાવાનલ, એકદમ સરસ. સંસાર દાવાનલ દાહનીરમ સમૂહ ધૂલી હરણે સમીરમ. આ જે સૂત્ર આપણે બોલીએ છીએ ને એ હરિભદ્ર સુરી મહારાજ સાહેબે રચેલું, અને એ એક એક ગાથા એક એક ગ્રંથ પ્રમાણ ગણવામાં આવી છે. અને એમનું જે પ્રાયશ્ચિત હતું ત્યાં ગાથા પૂરી થઈ અને ત્યારે એમનું પ્રાયશ્ચિત પણ પૂરું થયું. અને ખરેખર એક પ્રસંગ આ સંસાર દાવાનલ સૂત્રની સાથે છે. તમને બધાને ખ્યાલ હોય તો જંકારારાવ સારા છેલ્લી જે ગાથા છે એના શબ્દો આપણે સકલ શ્રંગ, પક્ષી પ્રતિક્રમણ, ચોમાસી પ્રતિક્રમણ, સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે સાથે બોલીએ છીએ. કારણ કે એ સમય એવો હતો કે હરિભદ્ર સુરી મહારાજ સાહેબનો અંતિમ સમય, એમના જીવનનો અંતિમ સમય હતો. એમને ગાથાની રચના પોતાના મનમાં કરી લીધી હતી, પરંતુ વાચા પણ હવે સાથ નહોતી આપતી, એટલે કે મોઢેથી એ શબ્દો બોલી નહોતા શકતા. એ વખતે વર્તમાન તે વખતના જે દેવો ત્યાં હાજર હતા, દેવોએ પોતાના અવધિ જ્ઞાનથી એમના મનમાં રહેલી તે ગાથાના શબ્દો જાણ્યા અને સકલ શ્રી સંઘના મનમાં એ વિચાર રૂપે આપ્યા, અને આખો સંઘ સાથે મળી જંકારારાવ સારા મલદલ કમલા એ ગાથા સાથે બોલે છે. ગાથા પૂરી થાય છે અને
પૂજ્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબનું આયુષ્ય અને પ્રાયશ્ચિત પણ પૂરું થાય છે. એમને યાદ કરવા માટે થઈને આ જંકારારા સકલ શ્રી સંઘ સાથે બોલવાની શરૂઆત થઈ. આ માત્ર ગ્રંથકર્તાનો પરિચય આપી રહ્યું છે. આપણને ખ્યાલ આવે કે અહીં જે સ્વાધ્યાય આપણે કરવાના છીએ, જે સમય આપણને મળ્યો છે, એ સ્વાધ્યાય ઉપર એક્સપ્લેનેશન, ટીકા કોણે લખી છે? હરિભદ્ર સુરી મહારાજ સાહેબ, આટલા જ્ઞાની ગુરુ ભગવંતે લખી છે. તો એમને લખેલી વાતો કેટલી સરસ હશે, કેવી સારી હશે, એ આપણને ખ્યાલ આવે. એટલા માટે અહીંયા તમને જણાવવામાં આવ્યું, હરિભદ્ર સુરી મહારાજ સાહેબે એના પર ટીકા રચી છે. મૂળ કરતા, તો મૂળ કરતા ચિરંતનાચાર્ય છે, પૂર્વના આચાર્ય ભગવંતો, અને એના પર ટીકા રચનાર છે હરિભદ્ર સુરી મહારાજ સાહેબ. વર્તમાનમાં એમની ટીકા પ્રચલિત છે. એ સિવાય ઘણા બધા જ્ઞાની ગુરુ ભગવંતો, એમની પછી થઈ ગયેલા જ્ઞાની ગુરુ ભગવંતોએ, ઘણા બધા ગુરુ ભગવંતોએ આ સૂત્ર ઉપર વિવેચનો લખ્યા છે. સરળ ગુજરાતી, હિન્દી ભાષામાં પણ બહુ સરસ મજાના વિવેચનો લખ્યા છે. વર્તમાનમાં પણ એવા ઘણા બધા ગુરુ ભગવંતો અને નજદીકના ભૂતકાળમાં થઈ ગયેલા પણ એવા ઘણા બધા ગુરુ ભગવંતો છે જેમણે આના ઉપર ઘણા બધા પુસ્તકો લખ્યા છે. એ ઘણા બધા પુસ્તકો પણ પંચસૂત્ર તરીકે તમે એને ગોતી શકો છો. તો એ બધામાંથી થોડો સાર આપણે અત્યારના સ્વાધ્યાય કરવાના છે. મારી એવી ઈચ્છા છે કે પૂજ્ય ગુરુ ભગવંતોના પ્રવચનો ઘણા બધા આપણે સાંભળતા હોઈએ છીએ, એમાં તો આપણને આ પદાર્થો સાંભળવા મળતા હોય છે. પણ તમે બધા ભારતની બહાર રહેનારા છો, વધારે પડતા અત્યારના આપણા ગ્રુપમાં જે છે તે બધા ભારતની બહારના છે. બહુ ઓછો ચાન્સ મળતો હોય છે ગુરુ ભગવંતોની સાથે રહેવાનો અને સ્વાધ્યાય કરવાનો. કેન્યાના જે ઘણા બધા ભાગ્યશાળીઓ છે તેઓ તો મને પર્સનલી જાણે છે. આપણે ઘણી બધી વખત ધાર્મિક વર્ગોમાં અલગ અલગ વિષયો ભણાવ્યા છે. પણ નાયરોબીમાં પણ હતો ત્યારે પણ મારી ઈચ્છા હતી કે આપણો એક વિષય પૂરો થાય ને પછી આપણે પંચસૂત્ર ગ્રંથ શરૂ કરીએ, પણ એ ત્યારની ઈચ્છા બાકી રહી ગઈ હતી. તો મને લાગે છે કે આજે ઈચ્છા પૂરી થઈ રહી છે. અને પંચસૂત્ર ગ્રંથનો બહુ ડિટેલમાં નહીં અને સાવ બ્રીફલી પણ નહીં, થોડોક જેટલો પણ થઈ શકે એટલો આપણે સ્વાધ્યાય કરશું. તો મારી એવી ઈચ્છા છે કે તમે બધા આ ગ્રંથની ગાથાઓ છે ને એ પણ હું તમને આપીશ, જેમ આપણે ગાથા લેતા હોઈએ એ પ્રમાણે. અને ગાથા તમે લ્યો, શક્ય હોય તો પાક્કું કરજો. ઘણા બધાએ પાક્કું કરેલું છે. ન શક્ય હોય તો કમસે કમ તમે વાંચી શકો એવો પ્રયત્ન કરજો. સાથે સાથે એના અર્થ પણ છે. અને હું એવો પ્રયત્ન કરીશ કે મારા વોઇસની અંદર રેકોર્ડ કરીને યુટ્યુબ ઉપર આની લિંક મૂકવામાં આવે, જેથી તમે લોકો એનો સ્વાધ્યાય પણ કરી શકો. તો મુખ્ય વાત થઈ ગઈ પંચસૂત્ર ગ્રંથના જે રચયિતા છે હરિભદ્ર સુરી મહારાજ સાહેબે એમના પર ટીકા લખી છે. હવે આપણે આગળ વધીએ. મનમાં પ્રશ્નો થશે, કારણ કે આપણા માટે આ નવું છે ને, તો મનમાં ઘણા અલગ અલગ પ્રશ્નો થશે કે આ પંચસૂત્ર એટલે ઇટ્સ અ કોમ્બિનેશન, ગ્રુપ ઓફ 5 ડિફરન્ટ સૂત્રસ. તો આ 5 સૂત્રમાં શું આપ્યું છે? અને આપણે કેમ 5 નથી ભણવા, આપણે કેમ પહેલું ભણવું છે? તો ખાલી એનું બ્રીફલી ઇન્ટ્રોડક્શન આપી દઉં. 5 સૂત્ર છે ને એને રિવર્સ ક્રમમાં લઈએ તો સૌથી 5મું જે સૂત્ર છે, 5th નંબરનું જે સૂત્ર છે, બરાબર છે. એટલે કે સમજી લો કે એક બુક છે, એના 5 ચેપ્ટર્સ છે. એમાં જે 5th ચેપ્ટર જે છે, 5મું ચેપ્ટર જે છે, એમાં શું આપવામાં આવ્યું છે? તો એ 5મા ચેપ્ટરની અંદર મોક્ષનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે કે મોક્ષ કેવું છે. શિવ મયલ મરુવ મનંત મખય મવાબાહ મપુણ રાવિત્તિ સિદ્ધિ ગઈ નામધેયમ નમુથણમ સૂત્રની અંદર આવે અને એમાં ખૂબ વર્ણન આવે કે મોક્ષ કેવું, શાશ્વત સુખ. તો 5th નંબરના સૂત્રની અંદર મોક્ષનું એક્સપ્લેનેશન કરવામાં આવ્યું છે, મોક્ષનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. 4th નંબરનું જે સૂત્ર છે એ 4th નંબરના સૂત્રની અંદર જે 4th ચેપ્ટર છે એમાં મોક્ષ મેળવવાનો માર્ગ એટલે કે ચારિત્ર જીવન, દીક્ષા જીવન, સંયમ જીવન કેવું હોય એ જણાવવામાં આવ્યું છે. 5th ચેપ્ટરમાં શું છે? આપણો મેઇન ગોલ, આપણો મેઇન એઇમ, આપણું મેઇન ટાર્ગેટ જણાવવામાં આવ્યું છે. મોક્ષ શું છે તે જણાવવામાં આવ્યું છે. પછી એનથી એક સ્ટેપ, એની પહેલાનું સ્ટેપ લઈએ તો એમાં જણાવવામાં આવ્યું છે કે મોક્ષમાં જવાનો માર્ગ શું છે? તો કે ચારિત્ર છે, દીક્ષા છે. તો એ દીક્ષા એટલે શું, સંયમ જીવન એટલે શું, એની બધી વાતો આપવામાં આવી છે. 3જા સૂત્રની અંદર તો કે આ દીક્ષા લેવાની કેવી રીતે, દીક્ષા ગ્રહણ કેવી રીતે કરવાની. દીક્ષા જીવન શું છે તો ખબર પડી, પણ દીક્ષા ગ્રહણ કેવી રીતે કરવાની એનું એક્સપ્લેન કરેલું છે, એનો માર્ગ બતાવેલો છે. એ બધી વસ્તુ બતાવી છે કે દીક્ષા કેવી રીતે લેવાની. ત્યાર પછી બીજા સૂત્રની અંદર, 3જા પરથી બીજામાં આવીએ છીએ, તો કે આ ચારિત્ર માટે, દીક્ષા લેવા માટે તૈયાર કેવી રીતે થવાનું.
આ જો સિસ્ટમેટિક પ્રોસિજર છે. ઘણી વખત આપણને મનમાં એમ થતું હોય ને કે આ વર્ષમાં તો કેટલી બધી દીક્ષા થઈ, અને ખરેખર અનુમોદનાની વાત છે કે હમણાં થોડા વખત પહેલા આપણે કહીએ એક સાથે કેટલી દીક્ષા, 70 80 આત્માઓ એક સાથે દીક્ષા લે. ખરેખર એ દ્રશ્ય પણ એક જોવા જેવું હોય. દર વર્ષે એવરેજ 400 થી 500 મુમુક્ષુઓ સંયમ જીવન સ્વીકાર કરે છે, દીક્ષા લે છે. આપણને એમ થાય કે આ રાતોરાત નીકળી ગયા છે. ના, એ રાતોરાત નથી નીકળી ગયા હોતા. એ સ્ટેપ બાય સ્ટેપ ગયા હોય છે. અને એનું વર્ણન ચારિત્ર માટે, દીક્ષા લેવા માટે તૈયાર કેવી રીતે થવું, એ બધું વર્ણન બીજા સૂત્રમાં આપ્યું છે. અને પહેલા સૂત્રની અંદર એ વૈરાગ્યનો જે ભાવ છે ને, એ વૈરાગ્યનો ભાવ, અને એની પહેલા પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ, અને સમ્યક્ત્વની પ્રાપ્તિની પહેલા પણ અપુનર્બંધક અપૂર્વકરણ નામની જે પ્રક્રિયા, જે ગ્રંથિભેદની પ્રક્રિયાઓ છે ને, એના માટેનો સૌથી મહત્વનો ભાવ, જે ભાવોત્પત્તિ જે થાય ને, કેવી રીતના થાય તો કે ગુણનું અભિધાન થાય. પાપ પ્રત્યે ડર લાગે, પાપ પ્રતિઘાત, અને ગુણ બીજધાન. પાપથી ડરીએ અને ગુણોને પોતાના જીવનમાં લાવીએ, આનું વર્ણન પહેલા સૂત્રમાં આપવામાં આવ્યું છે. ફરી પાછું કહું છું, એક વખત યાદ રાખજો. જો તમે નોટ અને પેન લઈને બેઠા હો તો ચોક્કસ તમે નોટ ડાઉન કરી શકો છો. સ્ટાર્ટ ફ્રોમ અવર એમ. 5મું સૂત્ર મોક્ષ શું છે જણાવ્યું છે. 4થા સૂત્રની અંદર મોક્ષનો માર્ગ એટલે દીક્ષા, ચારિત્ર કેવી રીતે પાળવાનું, સાધુ જીવનના આચારો જણાવ્યા છે. નંબર 3, આ સાધુ જીવનના આચારો, તો દીક્ષા કેવી રીતે લેવાની, કેવી રીતે દીક્ષા ગ્રહણ કરવાની, એની બહુ સરસ મજાનું વર્ણન કર્યું છે. એની પહેલાનું બીજું સૂત્ર, જેમાં દીક્ષા માટે તૈયાર કેવી રીતે થવાનું, એ બધી વાતો જણાવી છે. અને પહેલા સૂત્રની અંદર પાપ પ્રત્યેનો પ્રતિઘાત એટલે પાપથી ડરવું, અને ગુણોને કઈ રીતે જીવનમાં લાવવા, ગુણને અભિધાન કઈ રીતે કહું, એ વૈરાગ્યની ભાવના કઈ રીતે થાય, એ બધી વાતો, એવી કઈ ભાવના ભાવવાની કે જેથી આપણું હૃદય જે છે એ ખૂબ ખૂબ નિર્મળ બને, એ વાતો. એટલે સમ્યક્ત્વ પામવા પહેલાની પણ અવસ્થા અહીંયા પહેલા સૂત્રની અંદર બતાવેલી છે. મને લાગે છે કે તમને બધાને આ વાત समझ में आई हसे, તમે समझिया हसो। हमारे साथ काफ़ी भाग्यशाली जुड़े हैं जो शायद हिंदी भाषी है, गुजराती थोड़ा थोड़ा समझ में आया होगा। यदि कोई क्वेरी है तो आप पूछ सकते हैं। और मैं चाहता हूँ आप में से कोई एक व्यक्ति यदि चाहे तो यह जो 5 ग्रंथों का संयोजन जो बताया, 5 જે ગ્રંથો મેં તમને જણાવ્યા, પંચસૂત્રમાં 5 ગ્રંથ अलग अलग सूत्र છે, એમાં એના સબ્જેક્ટ્સ મેં કીધા। અગર કોઈ ને કહેવું હોય, બોલવું હોય તો ચોક્કસ તમે તમારો હેન્ડ રાઇઝ કરજો, તો હું તમારું માઇક અનમ્યુટ કરીશ અને તમે આ 5 જે વિષયો કીધા ને સૂત્ર, એના વિષયો તમે મને જણાવીશ। ક્વેશ્ચન થશે જયશ્રીબેન ગલૈયા પણ અહીંયા સાથે છે। જયશ્રીબેન સાંભળી રહ્યા છો ને? અને તમારે કદાચ આન્સર આપવો હોય તો તમે આપી શકો છો। હા, સાંભળી રહી છું। તો 5મા સૂત્રમાં શેનું વર્ણન કરેલું છે? પહેલા મોક્ષનું કીધું છે। બહુ સરસ। 5મા સૂત્રની અંદર મોક્ષનું વર્ણન કર્યું છે, તો તમે લોકો સાંભળી શકશો, રિપીટ પણ થઈ જશે બાકી બધાને પણ। 5મા સૂત્રમાં મોક્ષનું વર્ણન કર્યું છે કે મોક્ષ કેવો છે। 4થા સૂત્રમાં દીક્ષાનું, મોક્ષનો માર્ગ એટલે કે દીક્ષા કેવી છે, સાધુ જીવનના આચારો શું હોય છે, ચારિત્ર શું છે, એ વર્ણન કર્યું છે। 3જા સૂત્રની અંદર યાદ નથી। દીક્ષા કેવી રીતે લેવી, બરાબર છે ને, ચારિત્ર કેવી રીતના ગ્રહણ કરવું એ જણાવ્યું છે। બીજા સૂત્રમાં યાદ આવે છે કંઈ? હા, બીજા સૂત્રમાં એના માટે તૈયાર કેવી રીતે થવું। ફોર એક્ઝામ્પલ કદાચ આપણે એમ કહી શકીએ ને કે કોઈના લગ્ન નક્કી થઈ ગયા પણ એની તૈયારી તો જોઈએ ને ઘણી બધી। દીક્ષા નક્કી થઈ ગઈ છે કે દીક્ષા લેવી છે, પણ એના માટે ઘણી બધી તૈયારીઓ હોય, તો દીક્ષા માટે તૈયાર કેવી રીતે થવું એ બીજા સૂત્રમાં છે। અને પહેલા સૂત્રની અંદર જણાવેલું છે પાપથી કઈ રીતે ડરવું, એટલે પાપનો પ્રતિઘાત કઈ રીતે કરવો, હાઉ ટુ ફેસ ધ પાપ, સિનફુલ એક્ટિવિટીઝ જે છે એને કઈ રીતે ફેસ કરવી, અને સાથે સાથે આત્મામાં ગુણો કઈ રીતે પ્રગટાવવા, એ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે। સો થેન્ક યુ, તમે બધા આ જ રીતે સારી રીતે જોડાઈ રહ્યા છો। તો હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ પંચસૂત્રની પહેલી ગાથા। અને મારી એવી ઈચ્છા છે કે તમે બધા રિપીટ કરજો, તમે જ્યાં પણ છો ત્યાંથી 2 હાથ જોડીને ગાથા લેતા હોય એવી રીતે ગાથા લેજો। પાકી થાય તો સારી વાત છે, પાકી ન થાય તો ઇટ્સ ઓકે, તમે એટલીસ્ટ વાંચતા તો શીખી જશો, બરાબર છે? બહુ સરસ। અમુક લોકો અત્યારના વોટ્સએપ ચેટમાં પણ તમે આન્સર લખી રહ્યા છો,
થેન્ક યુ વેરી મચ, બહુ સરસ. હાજી, 5th 4th 3rd 2nd અને 1st નો આન્સર અત્યારે તમને ચેટમાં પણ તમને જોવા મળી શકે છે. ચલો હવે આપણે આગળ વધીએ છીએ. હું તમારી સાથે સ્ક્રીન શેર કરીશ જેથી કરીને તમે લોકો સ્ક્રીન ઉપર શબ્દો પણ જોઈ શકશો ગાથાના, અને એની સાથે સાથે તમે રિપીટ કરજો, ગાથા લેજો અને એને આપણે અર્થ સમજશું. અત્યારના સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું હશે પંચસૂત્ર ગ્રંથ. એનું પહેલું જે સૂત્ર છે, આપણે રિવર્સ ઓર્ડરમાં જઈ રહ્યા છે. પહેલા આપણે પાંચમું, ચોથું, ત્રીજું, બીજું અને પહેલું, તો આપણે પહેલામાં જઈ રહ્યા છે કારણ કે સૌથી વધારે જરૂરી તો આ પહેલું સૂત્ર છે, આત્મામાં એ ભાવ પ્રગટ થવા. પંચસૂત્ર, આ પંચસૂત્રનું નામ પણ જે પહેલું સૂત્ર છે ને એનું નામ જો અહીંયા આપ્યું છે, પાપ પ્રતિઘાત ગુણ બીજધાન. આ સૂત્રનું નામ છે પાપ પ્રતિઘાત અને ગુણ બીજધાન. તમે આ સેન્ટરમાં જોઈ શકો છો. પાપ પ્રતિઘાત એટલે શું? ડિફેન્સ કરીએ આપણે, એનો સામનો કરીએ કોઈ પણ વસ્તુને, તો એને કહેવાય પ્રતિઘાત કરવો કહેવાય, બરાબર છે ને? તો એ ડિફેન્સ કરવું, એનો સામનો કરવો, એને પાપનો સામનો કેવી રીતે કરવો. અને ગુણ બીજધાન એટલે આપણા આત્મામાં એ ગુણો કઈ રીતે પ્રગટાવવા. જો આપણો આત્મા અનંત ગુણોનો સ્વામી તો છે જ, અનંત ગુણો આપણા આત્મામાં પડ્યા છે, પણ અત્યારના એ ગુણો જે છે એ કર્મોના આવરણથી ઢકાયેલા છે. એ ગુણ બહારથી નીકળતા નથી. આપણે ગુણોને બહાર લાવવા છે, એનો જે પ્રયત્ન છે એને ગુણ બીજધાન કહેવાય છે. સાથે સાથે આપણે કદાચ એમ પણ સમજી શકીએ, એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે મેંગો, કેરી એક ફળ છે. હવે આ કેરી રૂપી જે ફળ છે ને એ આપણું પાંચમું સૂત્ર, એટલે કે આપણું મેઇન ટાર્ગેટ છે કે આપણને કેરી ખાવી છે, કેરી રૂપ ફળ આપણને જોઈએ છે. તેની વચ્ચેની બીજી બધી પ્રોસિજરો આપણે ફોલો કરીએ, પણ એમાં સૌથી પહેલી પ્રોસિજર એ છે કે કેરીનું જે સીડ હોય, જેને ગોટલી કહેવાય, ગુજરાતીમાં ગોટલી કહે, બરાબર છે ને? તો એ આમ ઓર ગુટલિયા હિન્દીમાં કહેવાય આમ અને ગુટલિયા. તો સૌથી પહેલા શું કરવું પડે? જો કેરી જોતી હોય ને, કેરીનું ફળ જોતું હોય ને, તો સૌથી પહેલી પ્રોસિજર આપણે એ કરવી પડે કે કેરીની જે બીજ છે એટલે કે ગોટલો છે એને જમીનમાં વાવવો પડે, બીજનું ધાન કરવું પડે, એને વાવવું પડે. તો આત્મામાં અનંત ગુણો પ્રગટાવવા છે, મોક્ષમાં જવું છે, એની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે અહીંયા ગુણનું બીજધાન, ગુણને આપણા આત્મામાં વાવવાનો છે. કયો ગુણ વાવવાનો છે એ આગળ વાત આવશે. યથાભવ્યત્વનો પાક એટલે કે યથાભવ્યત્વનો જે ગુણ છે આપણા આત્મામાં વાવવાનો છે. અને જો એ ગુણનું બીજધાન થઈ જાય તો કદાચ સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થઈ જાય. સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તો જ પછી આપણે સંયમમાં આગળ વધી શકીએ. થોડી કર્મગ્રંથ પ્રમાણે જો કહું તો કર્મગ્રંથ પ્રમાણે મિથ્યાત્વ અવસ્થા એ પહેલું ગુણ સ્થાનક છે, સમ્યક્ત્વ અવસ્થા એ ચોથું ગુણ સ્થાનક છે, ત્યાર પછી પાંચમું છે દેશવીરતિ, છઠ્ઠું છે સર્વવીરતિ, બરાબર છે? અને પછી આગળના જે ગુણસ્થાનકો છે અને એમાં 14મું જે ગુણસ્થાનક છે તે મોક્ષ છે. તો અહીંયા જે આપણે બીજા, ત્રીજા, ચોથાની વાત કરી ને, મોક્ષ જતા પહેલા બીજા, ત્રીજા અને ચોથાની, એમાં આ દેશવીરતિ, સર્વવીરતિ આવશે. પણ એ બધા માટે જરૂરી એ છે કે અત્યારના જો આપણે મિથ્યાત્વ અવસ્થામાં પહેલા ગુણ સ્થાનક પર હોઈએ તો એમાંથી સમ્યક્ત્વ પામવા તરફ આપણે આગળ વધવું હોય તો એ સમ્યક્ત્વ પામવા તરફ આગળ વધવા માટે આ પંચસૂત્રનો સ્વાધ્યાય, પંચસૂત્રનું ધ્યાન, આ પંચસૂત્રનું જે પહેલું સૂત્ર છે પાપ પ્રતિઘાત ગુણ બીજધાન, એનું જેટલું પણ આપણે ચિંતન કરશું ને તો એ કદાચ આપણને સમ્યક્ત્વપણા સુધી આગળ લઈ જઈ શકે એવી બધી જ શક્તિ, એવા બધા જ તત્વો આની અંદર છે. તો આપણે આગળ વધી રહ્યા છે. સૂત્ર દરેક ભાગ્યશાળી બે હાથ જોડીને હું તમને બોલાવું, તમે પાછળ રિપીટ કરજો. તમારામાંથી જો કોઈને પણ આ સૂત્ર બોલવું હોય, હું બોલાવું અને ગાથા આપતા હોય એ પ્રમાણે, તો તમે તમારો હેન્ડ રાઇઝ કરી શકો છો. હું તમને અનમ્યુટ કરીશ તો શું થશે કે બાકી બધા સાંભળશે, હું સૂત્ર આપું અને કોઈ એક વ્યક્તિ એને બોલશે. છે કોઈની ઈચ્છા તો પ્લીઝ તમે તમારો હાથ ઉપર કરી શકો છો. હા, કોઈને પણ સાથે બોલવું હોય તો તમે જ્યાં છો ત્યાં બધા સાથે પોતપોતાની રીતે મનમાં બોલજો જરૂરથી. નમો વિયરાગાણમ, નમો વિયરાગાણમ સબ્બન્નૂણમ. હું જ રિપીટ કરું છું. સબ્બન્નૂણમ દેવિન્દ પુઈ આણમ, દેવિન્દ પુઈ આણમ
જહઠ્ઠી અવત્થુ વાઈણમ, જહઠ્ઠી અવત્થુ વાઈણમ, તેલુક્ક ગુરુણમ, તેલુક્ક ગુરુણમ, અરુહંતાણમ ભગવંતાણમ, અરુહંતાણમ ભગવંતાણમ. ફરી પાછું એક વખત આખું સાથે બોલું છું. નમો વિયરાગાણમ સબ્બન્નૂણમ દેવિન્દ પુઈઆણમ, જહઠ્ઠી અવત્થુ વાઈણમ, તેલુક્ક ગુરુણમ, અરુહંતાણમ ભગવંતાણમ. પહેલી ગાથાની અંદર મંગલાચરણ કર્યું છે, નમસ્કાર કર્યો છે. નમો એટલે નમસ્કાર થાઓ. વિયરાગાણમ વિતરાગ એટલે કે રાગ દ્વેષ રહિત જે વિતરાગ પરમાત્મા છે એમને નમસ્કાર થાઓ. સબ્બન્નૂણમ સર્વજ્ઞ એવા ભગવાનને નમસ્કાર થાઓ. દેવિન્દ પુઈઆણમ દેવેન્દ્રોથી પૂજાયેલા એવા ભગવાનને નમસ્કાર થાઓ. જહઠ્ઠી અવત્થુ વાઈણમ યથાસ્થિતિ, જહઠ્ઠી અવત્થુ વાઈણમ, વાઈણમ એટલે કહેનારા, વાચા કહીએ ને કહેનારા, વત્થુ એટલે વસ્તુ તત્વ જે હોય તે, અવઠ્ઠી એટલે એની યથાસ્થિતિ, જહ એટલે જેની, જેની જેવી સ્થિતિ છે એવું કહેનારા એટલે કે સાચું જણાવનારા. પરમાત્મા માટે થઈને અહીંયા બહુ સરસ મજાની વાત કીધી છે કે ભગવાન છે ને આપણને જે કાંઈ પણ જણાવે છે, મનમાં પ્રશ્ન થાય કે આવું કોણે કીધું, ભગવાને કીધું થાય ને, તો ભગવાન સમવસરણમાં જે કાંઈ પણ દેશના આપે એ દેશનાને ગણધર ભગવંતો સૂત્ર રૂપે એની રચના કરી લે. તો ભગવાન જે કાંઈ પણ કહે એ શું કહે, એ યથાસ્થિતિનું વર્ણન કરે. જે વસ્તુ જેવી હોય એવું જ એને કહે, એમાં કાંઈ પણ ફેરફાર હોય નહીં. અને વિશેષતા તો કેટલી સરસ મજાની હોય કે પ્રશ્ન 100 જણ પૂછે, ભગવાન એક જ જવાબ આપે ને તો પણ એ 100 જણને પોતપોતાનો આન્સર મળી જાય. ત્યાં સુધી કે ભગવાનના સમવસરણમાં બેઠેલા પ્રાણીઓ પણ ભગવાન જે કહેતા હોય એ સ્થિતિને, એ વસ્તુને, એ તત્વને પોતપોતાની ભાષામાં સમજી જાય. મહત્વની વસ્તુ એ છે કે પરમાત્મા જહઠ્ઠી અવત્થુ વાઈણમ યથાસ્થિતિ, જે પદાર્થ, જે તત્વ, જે સત્ય છે એને એ જ પ્રમાણે કહેનારા છે એવા ભગવાનને નમસ્કાર થાઓ. તેલુક્ક ગુરુણમ, 3 જગતના ગુરુ એવા ભગવાનને નમસ્કાર થાઓ. અરુહંતાણમ, અરુહ, જો અરિહંત પણ શબ્દ છે અને અરુહ પણ શબ્દ છે. અહીંયા એવું નહીં વિચારતા કે અહીંયા કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ના, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. અરિહંતાણમ અને અરુહંતાણમ બંને વિતરાગ પરમાત્મા માટે જ વપરાતો શબ્દ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. પણ અહીંયા એનો અર્થ વિશેષ છે. અરુહ એટલે કે નહીં ઉત્પન્ન થનારા, જેને પાછો જન્મ લેવાનો નથી, એને શું કહેવાય, અરુહ કહેવાય. તો એવા અરિહંત ભગવાન, એવા ભગવાન કે જેને હવે ફરી પાછો જન્મ લેવાનો નથી, બસ આ છેલ્લો ભવ છે, ભવ પૂરો કરશે, નિર્વાણ પદને પામશે અને પછી અનંત શાશ્વત સુખને જેઓ ભોગવનારા છે એવા ભગવાનને મારા નમસ્કાર થાઓ. પહેલી ગાથા છે પંચસૂત્રના પહેલા સૂત્રની પહેલી ગાથા. આ ગાથાની અંદર મંગલાચરણ કરવામાં આવ્યું છે. અગર કોઈને આમાં ઉચ્ચારમાં, પ્રોનન્સિએશનમાં કંઈ તકલીફ લાગતી હોય, બરાબર પ્રોનન્સિએશન ન થઈ શકતા હોય તો ચોક્કસ તમે પૂછી શકો છો. તો ફરી પાછું એક વખત આને રિપીટ કરશું. જો કોઈને એવું લાગતું હોય તો તમે જણાવજો. નહીતર પછી આના શબ્દ અને અર્થ જોઈને વાંચી શકો તો પણ બહુ સરસ. અને હું ચોક્કસ એવો પ્રયત્ન કરીશ કે આ આખું સૂત્ર ઓડિયો રેકોર્ડિંગ કરી યુટ્યુબની કોઈ એક લિંક બનાવી અને તમારા બધા સુધી પહોંચી શકે એવો પ્રયત્ન કરશું. બરાબર છે? તો ચલો. નમો વિયરાગાણમ સબ્બન્નૂણમ દેવિન્દ પુયાણમ જહઠ્ઠી અવત્થુ વાઈણમ તેલુક્ક ગુરુણમ અરુહંતાણમ ભગવંતાણમ. અને સાથે સાથે એનો અર્થ આપ્યો છે. અહીંયા મંગલાચરણ કરવામાં આવ્યું છે. મંગલાચરણ એટલે શું? તો કે એવી ક્રિયાઓ, કોઈ પણ કાર્યની શરૂઆતમાં કરાતી એવી ક્રિયા કે જેનાથી એ કાર્યની સિદ્ધિ થાય, કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે અને કાર્યનું જે ફળ છે એમાં સુખની પ્રાપ્તિ થાય, એને મંગલાચરણ કહેવાય. તો કહી શકશો કે બેસ્ટ મંગલાચરણ, શ્રેષ્ઠ મંગલાચરણ શું હોઈ શકે? ક્યારેક તમે સાંભળ્યું હશે કે કોઈક સારા કામ માટે જતા હોય ને
તો કે દહીં ખાઈને જાઓ એટલે મંગલ કહેવાશે, લકી કહેવાશે. ક્યારેક આપણે એવી ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે ગુડલક માટે થઈને કરતા હોય છે, એ પણ મંગલાચરણ કહેવાય. કાર્યની સિદ્ધિમાં આપણને હેલ્પફુલ થાય, બરાબર છે, આપણને ફોકસ કરવામાં હેલ્પફુલ થાય, આપણને સુખ મેળવવામાં હેલ્પફુલ થાય, એને મંગલાચરણ કહેવાય. પણ આવા બધા જ મંગલાચરણોમાં શ્રેષ્ઠ મંગલાચરણ કયું? બધા જ મંગલાચરણોની અંદર શ્રેષ્ઠ મંગલાચરણ કયું? તો નમસ્કાર મહામંત્રની અંદર જ એનો જવાબ આપ્યો છે. એસો પંચ નમુકારો સર્વ પાવક કણાસનો મંગલાણમ ચ સવ્યેસિમ પડમમ હવઈ મંગલમ. પ્રથમ મંગલ તો શું છે? બેસ્ટ મંગલ શું છે? તો કે અરિહંત આદિને નમસ્કાર કરવો એ બેસ્ટ મંગલ છે. અને અહીંયા અરિહંતને નમસ્કાર કરવા રૂપે મંગલાચરણ કરવામાં આવ્યું છે, બરાબર છે. અને આ મંગલાચરણ કરવું એ જ્ઞાની ભગવંતોનો આચાર છે. મંગલાચરણ કરે છે એ વિનય દર્શાવે છે. કારણ કે મંગલાચરણમાં આપણે અરિહંત પરમાત્માને નમસ્કાર કરીએ છીએ, અને નમસ્કાર ભાવ જ્યાં આવે છે ત્યાં અહંકારનો નાશ થાય છે. અને જ્યાં અહંકાર નથી ત્યાં જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બાકી જો અહંકાર છે તો એને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આપણી પાસે એવા ઘણા બધા ઉદાહરણો છે. જ્યાં અહંકાર છે ત્યાં જ્ઞાન નથી, જ્યાં માન હોય ત્યાં જ્ઞાન ન હોય, ને જ્યાં જ્ઞાન હોય ત્યાં માન ન હોય. બાહુબલીજીને યાદ કરીએ તો અહંકાર આવી ગયો કે પહેલા કેવળ જ્ઞાન મેળવી લઉં અને પછી ભગવાન પાસે જઈશ તો વંદન કરવું પડશે નહીં. જ્યાં સુધી આ ભાવ હતો ને કે પહેલા હું કેવળ જ્ઞાન મેળવી લઉં તો એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નહીં, કારણ કે માન કશાય હજી જાગ્રત હતો. પણ જેવો એ માન કશાય ગયો ને તો તરત જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. તો મંગલાચરણ રૂપે અરિહંત આદિને નમસ્કાર કરવો શ્રેષ્ઠ મંગલ છે. એનાથી પણ આગળ આપણો આચાર છે જે આપણા માન કશાયને દૂર કરે છે એના માટે, અને સાથે સાથે તે પરમ કૃપાળુ પરમાત્માના અનુગ્રહ એટલે કે એમની કૃપાના આપણે પાત્ર બનીએ છીએ, જેથી કરી આપણા કાર્યોની સિદ્ધિ થાય છે. તમારામાંથી ઘણા બધા એવા હશે ભાગ્યશાળીઓ કે જે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા હશે. આપણે ઘણી બધી વખત એવું સાંભળ્યું પણ છે કે ઘરથી બહાર નીકળો તો 3 નવકાર ગણીને નીકળવાનું, સવારે ઉઠો એટલે નવકાર ગણવાના, આમ કરો એટલે નવકાર ગણવાના. એની પાછળનું કારણ જ આ છે, બેસ્ટ મંગલ છે, બરાબર છે. ચલો, તો એ તો આપણે જાણીએ જ છીએ. આગળ વધીએ. અહીંયા છે ને વિતરાગ, સર્વજ્ઞ, દેવિંદ પુયાણમ, જઠ્યવતુ વાયનમ, તેલુક ગુરુણમ, આ જે ભગવાનના વિશેષણો છે, આને શું કહેવાય? ભગવાનના વિશેષણો. આ વિશેષણો રેન્ડમલી લેવામાં આવ્યા છે કે આ ઓર્ડરમાં કંઈ કારણ છે? આની પાછળનું કોઈ કારણ છે? આપણે વિચારીએ, તમે પણ પોતે વિચારો કે નમુથુણમ સૂત્ર પણ છે, નમુથુણમ અરિહંતાણમ ભગવંતાણમ આઈગરાણમ તિથ્યરાણમ શંસંબુદ્ધાણમ, આમાં બધા ભગવાનના વિશેષણો છે. પછી તમે વર્ધમાન સક્રસ્તવ સ્તોત્ર સાંભળ્યું હશે. ભગવાનના 250થી વધારે વિશેષણો છે. ઘણા બધા વિશેષણો એની અંદર આપવામાં આવ્યા છે. અહીંયા પણ ભગવાનના વિશેષણો આપવામાં આવ્યા છે. આ વિશેષણોનો જે ઓર્ડર લેવામાં આવ્યો છે, વિતરાગ, સર્વજ્ઞ, દેવેન્દ્રોથી પૂજાયેલા, આ ઓર્ડરની પાછળ કોઈ કારણ છે કે રેન્ડમલી લેવામાં આવ્યા છે? તમને શું લાગે છે? તમે ચેટમાં પણ લખી શકો છો. આ ઓર્ડરની પાછળ કોઈ કારણ હશે? છે કોઈ કારણ? યસ કહી શકો છો. અને રેન્ડમલી લીધા હોય તો કોઈ કારણ નથી, એમને મજનો પણ તમે કહી શકો છો. જરાક વિચારી લો, આ ક્રમની પાછળનું કોઈ કારણ છે? તો હા, આ જે અહીંયા ક્રમ આપવામાં આવ્યો છે એની પાછળનું કારણ છે. જો ધ્યાનથી આ બધા ક્રમને આપણે જોઈએ ને તો આ પરમાત્માની અલગ અલગ ક્રમશઃ અવસ્થાનું વર્ણન છે. ભગવાનની ભગવાન બન્યા પછીની ક્રમશઃ જે અવસ્થાઓ છે ને એનું વર્ણન છે. તો સૌથી પહેલા શું થાય? તો કે સૌથી પહેલા વિતરાગ દશા પ્રાપ્ત થાય. ભગવાન બને, દીક્ષા લઈ લીધી, હજી ભગવાન નથી બન્યા, બરાબર છે. જ્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી ભગવાન તરીકે ગણાશે નહીં. તો ભગવાન બન્યા, ભગવાન તરીકે ગણાશે નહીં એટલે ભગવાન તો છે જ, પણ સર્વજ્ઞ તરીકે એમનું જે તીર્થંકર નામકર્મ જે છે એ ઉદયમાં હજી નહીં આવે. તો સૌથી પહેલા શું થાય? સાધના કરે. શેની સાધના કરે? તો કે રાગ અને દ્વેષને જીતવાની સાધના કરે. એટલે સૌથી પહેલા મોહનીય કર્મ જે છે, રાગ અને દ્વેષ છે, એનો નાશ કરે ભગવાન. અને પરમાત્મા જેવો રાગ અને દ્વેષનો નાશ થાય એટલે વિતરાગપણાને પ્રાપ્ત કરે. સૌથી પહેલું શું થાય? વિતરાગપણું પ્રાપ્ત થાય. એટલે આ વિયરગાનમ. જેવા આપણા મોહનીય કર્મનો ક્ષય થાય ને, જે કોઈ પણ આત્માના મોહનીય કર્મનો ક્ષય થાય એટલે તરત જ પછી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય, આ બાકીના 3 જે ઘાતી કર્મો છે એનો પણ શું થઈ જાય? ક્ષય થઈ જાય. જ્ઞાન અને દર્શનનો સંપૂર્ણ ક્ષય થઈ જાય એટલે સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થાય.
રાગ દ્વેષ ગયા વગર સર્વજ્ઞપણાની પ્રાપ્તિ ન થાય. એટલે સૌથી પહેલા જરૂરી તો સૌથી પહેલી પરમાત્માની ભગવાન બન્યા એ વખતની અવસ્થા તો સૌથી પહેલી વિતરાગ અવસ્થા પરમાત્માએ પ્રાપ્ત કરી. જેવા ભગવાન વિતરાગ બન્યા એટલે તરત જ પરમાત્મા પાછા સર્વજ્ઞ પણ બન્યા. ભગવાનના જ્ઞાન દર્શન પણ સંપૂર્ણ જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીયનો ક્ષય થયો એટલે સર્વજ્ઞ ભગવાન બની ગયા. એટલે સર્વજ્ઞ બન્યા. અને આપણને ખબર છે કે ભગવાનના 5 કલ્યાણકો વખતે ભગવાન માતાના ગર્ભમાં આવ્યા એટલે કે 54 કલ્યાણક, ભગવાને જન્મ લીધો એટલે જન્મ કલ્યાણક, ભગવાને દીક્ષા લીધી દીક્ષા કલ્યાણક, ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ કેવળ જ્ઞાન કલ્યાણકને, ભગવાન જ્યારે નિર્વાણ પદને પામ્યા એ નિર્વાણ કલ્યાણક. આ 5 કલ્યાણકો વખતે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય અને તરત જ ઇન્દ્ર આદિ દેવતાઓ આવે અને પરમાત્માની પૂજા કરે, પરમાત્માનો અભિષેક વગેરે છે, ઔચિત્ય જે કાંઈ પણ હોય તેનું પાલન કરે. એટલે સર્વજ્ઞ થાય પછી દેવેન્દ્રો આવે, ભગવાનની પૂજા કરે, પરમાત્મા સંઘની સ્થાપના કરે, તીર્થની સ્થાપના કરે અને ભગવાન તીર્થની સ્થાપના કરે નમો તીર્થસ્થ કહી અને પછી પરમાત્મા દેશના દેવાનું શરૂ કરે. અને દેશનામાં પરમાત્મા શું કહે? વસ્તુ સ્થિતિનું વર્ણન કરે. એટલે દેવેન્દ્રોથી પૂજાયેલા પછી સત્યવક્તા જે કાંઈ પણ વસ્તુ સ્થિતિ છે તેનું પરમાત્મા નવ તત્વો આદિનું પરમાત્મા વર્ણન કરે. અને જ્યારે ભગવાન જ્ઞાન આપી રહ્યા છે, જો ભગવાન જ્ઞાન આપી રહ્યા છે એટલે પરમાત્મા ત્રણેય લોકના ત્રણેય જગતના ગુરુ તરીકે અત્યારે બિરાજમાન છે. અને સૌથી છેલ્લે જ્યારે પરમાત્મા સર્વ કર્મોનો બાકીના પણ 4 અઘાતી કર્મોનો ક્ષય કરશે, નિર્વાણ પદને પામે અને એટલે પરમાત્મા ફરી પાછો જન્મ લેવાના નથી, નિર્વાણ પદને પામે, સિદ્ધ ગતિને પામે અને અનંત શાશ્વત સુખને પરમાત્મા ભોગવે. એટલે છેલ્લે અહીંયા લીધું અરુહંતાણમ. આ એક વિચારણા છે. ગુરુ ભગવંતોએ આ પ્રમાણે પણ વર્ણન કર્યું છે. ભગવાનના અલગ અલગ જે અવસ્થાઓ છે એ ક્રમશર અહીંયા વર્ણન વિવેચન કરવામાં આવ્યું છે. બરાબર છે. હજી પણ આની પાછળ ઘણી બધી વસ્તુઓ છે પણ બહુ ડિટેલમાં કદાચ આપણી પાસે સમય 5 જ દિવસનો છે એટલે આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યાર પછીની બીજી ગાથા, પછીની ગાથા આપેલી છે જે એવ માઇખંતિ, જે એવ માઇખંતિ ઇહ ખલુ અણાઈ જીવે, ઇહ ખલુ અણાઈ જીવે અણાઈ જીવસ્સ ભવે, અણાઈ જીવસ્સ ભવે, અણાઈ કમ્મ સંજોગ નિવત્તિ એ, અણાઈ કમ્મ સંજોગ નિવત્તિ એ, દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણુ બંધે, દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણુ બંધે. જે એવ માઇખંતિ એટલે કે જે એટલે કે ભગવાનને વિશેષણ આપ્યું છે. હમણાં જે ભગવાનને આપણે વિતરાગ ભગવાનને જે નમસ્કાર કર્યા એ પરમાત્મા આ પ્રમાણે કહે છે. એવ માઇખંતિ એટલે કે આ પ્રમાણે કહે છે. ઇહ ખલુ, ઇહ એટલે અહીં આ લોકમાં, ખલુ એટલે કે નિશ્ચયથી. આપણે ક્યારે પણ કોઈ પણ વસ્તુને જકારાત્મક કેવી હોય ને, જકારાત્મક એટલે ખબર છે કે આપણે કોઈ વસ્તુ કહીએ કે આ ગુલાબ છે, આપણા હાથમાં ફૂલ હોય અથવા ફૂલનો ફ્લાવર વાઝ હોય, ફ્લાવર વાઝની અંદર ઘણા બધા ગુલાબ હોય, કોઈ પૂછે કે આ શું છે તો ત્યારે એમ કહીએ કે આ ગુલાબ છે. ફ્લાવર વાઝ જે છે એની અંદર શું છે? ગુલાબ છે. પણ આ ગુલાબ છે એટલા માત્રથી જવાબમાં હજી બીજા ઘણા બધા જવાબો હોઈ શકે છે કે આ ગુલાબ છે એટલે આ ગુલાબ છે, સાથે કાંઈ બીજું પણ હોઈ શકે છે, ગુલાબની સાથે કમળ, ચંપો, બીજા બધા પણ ફૂલો હોઈ શકે છે, આ ગુલાબ છે. પણ જ્યારે હવે એમ કહેવામાં આવે ને આ ગુલાબ જ છે, હવે વધારે ક્લિયર થયું. આ ગુલાબ છે, આ ગુલાબ જ છે. ફરક પડ્યો? ખાલી એક જ અક્ષર એમાં એડ થઈ ગયો. શું થઈ ગયો એડ? જ. આ ગુલાબ છે, આ ગુલાબ જ છે. એનો મતલબ એમ થયો કે ઓરામાં જ આવ્યો ને એમાં મોર વધારે પડતું ક્લિયર છે કે ભાઈ ગુલાબ જ છે, ગુલાબ સિવાય અહીંયા બીજું કાંઈ છે નહીં. તો ખલું નિશ્ચય, ઘણી બધી વસ્તુઓ શાસ્ત્રોની અંદર નિશ્ચયપૂર્વક જણાવેલી હોય અને નિશ્ચયપૂર્વક જણાવેલી હોય ને એટલે એમાં સમજી લેવાનું કે આની અંદર આ જ છે. તમે ગમે તેટલું રિસર્ચ કરો, ડેવલપ કરો, તમારે જે કરવું હોય તમે કરી શકો છો. યુ આર ફ્રી ટુ રિસર્ચ, પણ ફાઇનલ આન્સર તો તમને આજે મળવાનું છે. એન એક્ઝામ્પલ આપણે લઈએ કે 1 + 1 = 2. ધીસ ઇઝ ધ ફેક્ટ. બરાબર છે? 1 + 1 = 2. હવે તમે ગમે તે કરો,
તમે આના પર જે રિસર્ચ કરવું હોય તે કરો, તમે તમારા મનના જે તુક્કા લગાડવા હોય તે લગાડો, પણ છેલ્લે આન્સર તો શું આવવાનો છે? 1 + 1 = 2. એ રાઈટ આન્સર છે અને એ જ આન્સર આવવાનો છે. તો નિશ્ચય છે. હવે આ તો એક સિમ્પલ વસ્તુ આપણે રિસર્ચ કરી શકીએ છીએ. વિચારો, પરમાત્માએ તો કર્મનો ક્ષય કરવા દ્વારા આત્મામાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી જ લીધી છે, અને એ ભગવાન નિશ્ચયપૂર્વક જો કંઈ કહેતા હોય તો એ વસ્તુ કેવી હશે? તો અહીંયા ભગવાને 6 ફેક્ટ્સ કીધા છે. નિશ્ચયપૂર્વક 6 વાતો અહીંયા આપણને જણાવવામાં આવેલી છે, અને નિશ્ચયપૂર્વકની 6 વાતો 6 ફેક્ટ્સ અહીંયા બતાવવામાં આવ્યા છે. શું છે? નંબર 1, અનાઈ જીવે. જીવ અનાદિ છે. અનાઈ જીવસ્સ ભવે. અનાદિ એવા જીવોનો ભવ એટલે જે સંસાર જે છે એ પણ શું છે? અનાદિ છે. જીવોના ભવો કેટલા થયા? અત્યાર સુધી અનંત ભવો આપણા થઈ ગયા. અનાદિકાળથી આપણે આ સંસારમાં છીએ. તો જીવ આત્મા જે છે તે અનાદિકાળથી છે. જીવના જે ભવો છે, સંસાર છે, એ પણ અનાદિકાળથી છે. અણાઈ કમ્મ સંજોગણી વત્તીએ એટલે કે કર્મ અને જીવનો સંયોગ રૂપ જે સંસાર છે એ પણ અનાદિકાળથી છે. એટલે 3 અનાદિ છે. જીવ અનાદિ, જીવના ભવો અનાદિ ને જીવનો સંસાર અનાદિ. બરાબર છે? આ જે સંસાર છે એ પણ અનાદિ છે. અત્યાર સુધી અનાદિ ભવો થઈ ગયા છે, અને જીવ પોતે પણ કેવો છે? તો કે અનાદિ છે. ત્યાર પછીના 3 ફેક્ટ્સ બતાવવામાં આવ્યા છે જે સંસાર સંબંધી છે. તો કે આ સંસાર કેવો છે? આપણને તો મજા આવે ને, સંસાર તો સારો જ છે ને ભાઈ. પોતે પોતાના પુણ્યથી મેળવેલા સુખને ભોગવતા આનંદની અનુભૂતિ તો થવી જોઈએ. આનંદની અનુભૂતિ થાય ને તો આપણને સંસાર તો મીઠો લાગે. ઘણા બધાને સંસાર અત્યારના વર્તમાન જગતમાં આપણને સંસાર મીઠો લાગે. પણ સાચું તો એ છે જે ભગવાને કહ્યું છે કે આ સંસાર કેવો છે? દુઃખ રૂપે, દુઃખ ફલે, દુઃખાણુ બંધે. કે આ સંસાર જે છે એ દુઃખરૂપ છે. સંસારમાં ફળ જે કાંઈ પણ આપણે ભોગવીએ એનું જે ફળ છે દુઃખના ફળને આપનારું છે. એટલે જે કાંઈ પણ કરો એનું તમને પરિણામ, એન્ડ ઓફ ડે રિઝલ્ટ તમને શું મળે? તો દુઃખરૂપ જ મળે. દુઃખાણુ બંધે, દુઃખની પરંપરા, દુઃખના અનુબંધ વાળો છે. એટલે એક દુઃખમાંથી બીજું દુઃખ, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, બસ એ ચેઇન ચાલ્યા રાખે. સંસારમાં દુઃખોની ચેઇન ચાલ્યા રાખે છે. સંસાર પોતે દુઃખરૂપ છે. સંસારમાં આપણે જે કાંઈ પણ ભોગવીએ એ પણ દુઃખ છે. એટલે સંસારનું જે ફળ છે એ પણ દુઃખરૂપ છે. એટલું જ નહીં, એ દુઃખની ચેઇન, પરંપરા કરનારું, અનુબંધ કરનારું છે એવો આ સંસાર છે. આ 6 વસ્તુ ભગવાને સ્પષ્ટ કીધી છે, નિશ્ચયથી કીધી છે. આમાં કોઈ હાવ, વાય, ઇફ, બટ ઓપ્શન્સ કાંઈ નથી. સાચી વાત છે, ફેક્ટ છે જે જણાવ્યા છે. પણ આપણને કદાચ થતું ના, મારે તો રિસર્ચ કરવું છે, તો તમે રિસર્ચ કરી શકો છો. ઘણા બધા ગુરુ ભગવંતોએ પરમાત્માના વચનો પર શ્રદ્ધા કરીને સ્વીકાર્યું છે. ઘણા બધાએ રિસર્ચ કર્યા પછી સ્વીકાર્યું છે. પણ હકીકત તો એ છે કે ભગવાનને કહેલી આ 6 બાબતો આપણે સ્વીકારવાની છે. તો મહત્વનો પ્રશ્ન હોય આપણી પાસે એ છે કે જો સંસાર આવો જ છે તો અમે શું કરીએ? આપણે શું કરીએ? આ સંસાર આવો જ છે, બરાબર છે? દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણુ બંધે જો આ સંસાર છે, તો આ સંસારમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ છે? અને જો માર્ગ છે તો એ શું છે? શું કરીએ? આમાં ભાઈ આપણો તો વાત છે ને, અનાદિકાળથી સંસાર આવો છે તો છે. મેં કે તમે સંસાર બનાવ્યો નથી. ભગવાને પણ સંસાર જણાવ્યો છે, બતાવ્યો છે, પણ ભગવાને પણ કઈ સંસાર બનાવ્યો નથી. આ દુનિયા કઈ ભગવાને બનાવી નથી. ભગવાને આ દુનિયા બતાવી છે કે આ દુનિયા આવી છે, આ સંસાર આવો છે, આ કર્મો આવા છે, આ જીવનું સ્વરૂપ આવું છે, તમે આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે, વગેરે વગેરે બધું ભગવાને તો આપણને માત્ર જણાવ્યું પોતાના જ્ઞાનથી. તો એમાં કઈ આપણે તો કઈ કરી શકીએ કે ના કરી શકીએ? જીન શાસન પુરુષાર્થ પ્રધાન છે, અને આપણે ચોક્કસ આમાં કંઈક કરી શકીએ છીએ જો મોક્ષ મેળવવો હોય તો, અથવા તો આ સંસારના સાચા સ્વરૂપને, જે દુઃખમય સંસાર છે એમાંથી બહાર નીકળવું હોય તો એના બહુ સરસ મજાના રસ્તાઓ બતાવવામાં આવ્યા છે, જેની વાતો આપણે અત્યાર પછીનું જે સેશન હશે, એટલે કે આવતીકાલનું જે આપણું સેશન હશે એમાં આપણે લેશું. થયું છે છેલ્લા લગભગ 18-20 વર્ષ થઈ ગયા છે જ્ઞાન પ્રસારના કાર્યમાં ધાર્મિક શિક્ષક, પંડિત તરીકે, વિધિકાર તરીકે કાર્ય કરતા કરતા, અને એ હવે સમયની સાથે, બદલાતા સમયની સાથે આજે કદાચ એવો પણ સમય છે કે ઓનલાઈનના માધ્યમથી અત્યારના શ્રુતજ્ઞાનનો પ્રચાર આપણે સૌ કરી રહ્યા છે અને મેળવી રહ્યા છે.
તો જે સમયે જેવી જરૂરિયાતો હોય તેનો ઉપયોગ કરી અને વધુમાં વધુ આપણે સૌ સ્વાધ્યાયમાં જોડાઈએ, આપણા મનને દુર્ધ્યાનમાં જતું અટકાવીએ, શુભ ભાવના ભાવીએ કે વિશ્વના જે તમામ જીવો છે તે સુખ અને શાંતિ સમૃદ્ધિને પામે. જે કાંઈ પણ મહામારી, મહામંદી વગેરેના જે અત્યારના વાતાવરણો વિશ્વભરમાં સર્જાયા છે, સૌ એમાંથી જલ્દીમાં જલ્દી આ જે બધી તકલીફો છે તે દૂર થઈ જાય અને બધા એમાં જલ્દીમાં જલ્દી એમાંથી બહાર આવી જાય, એવી પણ આપણે સાથે સાથે શુભ ભાવના ભાવશું. જિનાગના વિરુદ્ધ કંઈ પણ ઉચ્ચારણ થયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા સાતામાં રહેજો, સેફ રહેજો.